જય માતાજી, જય જુવારજા દેશ. મિત્રો આજે આપણે પાવભાજી બનાવવાની છે, તો ચાલો તમને બકાલું બતાવીએ. તો આ દૂધી, ફુલાવર, ડુંગળી, વટાણા, ધાણા અને પરદેશી ટમેટા. અને આપણે હવે જવાનું છે પાવ લેવા. તો ચાલો મિત્રો હવે આવી છીએ પાવ લેવા. ચાલો મિત્રો આપણે આવી ગયા છે પાવભાજીના પાવ લેવા. જોઈ લો, અમારે વિચ્યા પાવ ગરમ કરે છે અને આપણે પાવનું પેકેટ લેવા આવ્યા છીએ. અમારા સંજયભાઈ ધોળિયા પણ આવી ગયા છે. જોઈ લો, આવજો મિત્રો અહીં પાવભાજી ખાવા. તો ચાલો મિત્રો આપણે પાવનું પેકેટ લઈ લીધું છે. હવે આપણે જવાનું છે સિંગ અને મસાલો લેવા. 500 સિંગ આપી તો આ કોનો લીધો? એ ઓલા ડાયબીનું છે. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા છીએ બકાલું લઈને, પાઉં લઈને. અને હવે આપણે વટાણા અને એવું ખોલી નાખ્યું બકાલું. તો ચાલો મિત્રો વટાણા ખોલવા માંડવી અને તમામ બકાલું સુધારવાનું છે. મિત્રો જોઈ લો. તો ચાલો મિત્રો આપણે બકાલું સુધારવા માંડીએ. ચાલો મિત્રો બકાલું સુધારવાનું શરૂ કરી દીધું છે. આ કટાવી છે. ચાલો તો ચાલો મિત્રો આપણે બકાલું બધું ટમેટા જેવા ટમેટા સુધરી ગયું છે. આ છે દૂધી, આ છે ફુલાવર, આ છે ડુંગળી, આ છે બટેકા અને વટાણા, અને આ લીલું લસણ, અને આ છે આપણો ગરમ મસાલો, અને જે ધાણા બાકી છે અને સિંગ નાખવાની છે. તો ચાલો મિત્રો હવે આપણે બનાવવા જઈએ છીએ ભાજી. તો ચાલો મિત્રો આપણે આમાં પહેલાં તેલ નાખવાનું છે. ગેસ શરૂ કરી દીધો છે અને આમાં તેલ ચાલો મિત્રો આપણે તેલ નાખી દીધું અને હવે આપણે એમાં વઘાર કરવાનો છે ડુંગળીનો. રાઈ ન નાખવાની, પણ આ છે તેલ આવી જાય એટલે ફોડવી પડે રાઈ. સીબુ લેકે આવશે. તેલ આવી ગયું મિત્રો, અને હવે આપણે નાખવાનું છે આ વટાણા. ફૂટી ગયા મિત્રો વટાણા. એમાં નાખવાની ડુંગળી અને એમાં નાખવાનું છે લસણ.
આગળ નવડે ઓગણચાલીસ તો પાવભાજીનો કલર આ પાવભાજી બને છે. આ ભાજી છે અમારી, જોઈ જુઓ, એક નંબર. અમારે 2 જણા ખાવી નહીં હોય એટલે એટલી જ હોય. ચાલો મિત્રો, આપણી ભાજી બની ગઈ છે કમ્પ્લીટ. અહીં પાવ ગરમ થાય છે, આપણે જોઈ લો. અને ચાલો પછી આપણે જમવાનું છે. આ પાવભાજી આજે બનાવી છે સરસ મજાની, જોઈજો. તો ચાલો મિત્રો, આપણી પાવભાજી કમ્પ્લીટ જોઈ લો. એક નંબર બની ગઈ છે. આ પાવ, આ ડુંગળી પાવભાજી અને આ શીંગ અમારી અલગ છે. ચાલો મિત્રો, હવે અમે જમી લેવી. તો મિત્રો ચાલો મિત્રો, આપણી પાવભાજી કમ્પ્લીટ. અને જો હવે અમે ખાવી છે સ્વાદિષ્ટ ભાજી. તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો. અને મિત્રો કોમેન્ટ કરજો જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો મિત્રો, અમે જમી લઈએ.